મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો મસ્ત રેડી તો થઈ ગયા છે. બધા બારી બારણા બંધ કરતા છે ને, ખોટા આપણે આવીએ ત્યારે પાછા બધું ભરાઈ ગયું હોય સમજ્યા. તો થોડું ઘણું કામ કરતા જાય. ઠંડક તો ઠીક છે રે કે ના રે, પણ શું છે બારી બારણા બંધ કરેલા હોય ને તો પવન ને એવું બધું થોડુંક ઓછું લાગે અને માટી ઉડતી બંધ થઈ જાય. તો બસ ચલો ફટાફટ આપણે ઓફિસે જઈએ. આમ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. તો ચલો ઓફિસે. આજ થોડીક તમને રસ્તાની મોજ બતાવીએ. બસ તો જો રોયલ બડીની સાથે નીકળી પડે. જે સાંઢિયા પુલની વાત કરી હતી એ જ જોઈ લો. અત્યારે છે ને બંધ થઈ ગયો છે, કામકાજ ચાલુ કરી દીધું છે. હવે પૂરું થાય ત્યારે આપણે ઓફિસ આવી ગઈ ને ચાય આવી ગઈ છે ગરમા ગરમ. તો ફટાફટ ચા પી લે, કોટો ચડાવી દે, કામે વળી ગઈ છે બરાબર ને. રસ્તો તો તમને બતાવી જ દીધો. પછી આગળ હજી આપણે રોયલ બડીને લઈ જવાનું હે, ત્યાં એ તો તમને આગળ બતાવું બરાબર ને. તમે જોડાઈ જ રહેજો એટલે બતાવી દઈશ. કાર્તિકભાઈ તો હજી સાફ સફાઈ કરે, બહુ હેરાન ના કરે. હરખી કરજો. ઓહો એવું કરે. તો હું અને મમ્મી નીકળી ગયા છીએ. હાય મમ્મી, શોપિંગ કરવા માટે. હવે અમદાવાદના તડકામાં રિસ્ક તો લીધું છે. જોઈએ હવે અમારી શું હાલત થાય, ઘડીક વાર પછી બતાવીએ તમને. તો ચલો તમને અહીંયાની માર્કેટ બતાવીએ અમદાવાદની. આપણું બુલેટ ચકાચક થઈ ગયું છે આ ભાઈના લીધે, અને ચાય મંગાવી લીધી. વાહ બંટુ, થેન્ક યુ હો. આવા ભર તડકે તું મારું બુલેટને ઠંડક કરાવી આવ્યો તે બદલ તારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો કેવી કામ ગાભા કાઢના કેવી ગરમી ને, કંઈક કરો હવે ગરમીનું કાંઈક યાર બંટુ. કંઈક વરસાદ ઇન્દ્રદેવને કેવો પાડે ભરપૂર ના પેટનો. મસ્ત બોલે. તો પાંચકુવાથી અમે લોકો આવી ગયા છે મણિનગર રેલવે સ્ટેશન. મમ્મી કે ત્યાંની માર્કેટ બી સારી છે, તો ચાલો એક્સપ્લોર કરીએ. અમે લોકોએ મસ્ત બે ડ્રેસ મટીરિયલ લીધા, એક મમ્મી માટે અને એક મારા માટે. હવે માર્કેટમાંથી બહાર નીકળ્યા. થોડોક તડકો ઓછો થયો છે, પણ લૂ તો સાવ ઓછી નથી થઈ ને મમ્મી. તડકો. બસ જો આપણે પહોંચી ગયા સંદીપ મામાના ઘરે. આજે જમણવારનો પ્રોગ્રામ ત્યાં હતો. તો બસ જો અત્યારે હવે ત્યાં પહોંચી. ઓ આ તો ઇલ્યુઝન થઈ ગયું, એકની અંદર એક. વાહ જોરદાર. તો હું કેમેરામાં જોતો એવું લાગે. જોયું ને. ચલો ફટાફટ હવે ત્યાં જમી લઈએ, થોડી મસ્તી મજાક કરી લઈએ. શોપિંગ કરી લીધી. હવે મસ્ત રિટર્ન થાય છે ઘર જવા માટે. આપણે પપ્પા હારે પહોંચશું. હે જમવા નો રહે. પપ્પાનો ફોન આવી ગયો છે, એ બી નીકળી ગયા છે. હવે ઘરે જઈને અમે લોકો મસ્ત રસોઈ બનાવીશું, ત્યાં મળીએ. બસ તો પછી આપણે ઘરે પહોંચી ગયા છે. લાઇટ ચાલુ કરી દીધી છે. પંખો નથી કર્યો કારણ કે પછી કાલે એડિટ કરતો ને તો ખબર પડી પંખાનો અવાજ તમને થોડો ડિસ્ટર્બ કરે એમ થાય છે. તો મસ્ત આલુ પરોઠા ખાધા આજે બી. હા અઠવાડિયું ફેવરેટ આઈટમ જ ખાધી. પહેલાં આલુ પરોઠા, સેન્ડવિચ, પાછા આલુ પરોઠા. કાંઈ ઘટે ભાઈ જિંદગીમાં? કાંઈ ન ઘટે. બસ ઘટે તો ખાલી દિવ્યા ઘટે. જોઈએ હવે તો લગભગ 1-2 દિવસમાં આવી જશે. એમ તો એને કમેન્ટ મારીને કીધું છે આપણા વ્લોગમાં, તમે જોયું હોય તો, કે તારા બર્થડે ઉપર જ આવીશ નેક્સ્ટ મંથ. પણ એટલું બધુંથી નહીં રોકાય, મને ખબર છે. સો બસ થોડાક જ દિવસોમાં તમને દિવ્યા પણ જોવા મળશે. તો બસ આજનો દિવસ તો મસ્ત કામમાં ગયો, જોરદાર. સવારથી લઈને સાંજ સુધીમાં તો નાનકડો મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો છે આપણે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.